November 1, 2025 સોલેમિટી ઓફ ઓલ સેન્ટ્સ. માથેની લખેલી સુવાર્તા અધ્યાય 5 કલમ 3. આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે, કેમ કે સ્વર્ગનું રાજ તેઓનું છે. ચિંતન. બધા સંતોના આ ઉત્સવ પર ઈસુ આપણને આધ્યાત્મિક ગરીબીને અપનાવવા આમંત્રિત કરે છે. ઈશ્વર સમક્ષ વિનમ્રતા, તેમની કૃપા પર આપણી સંપૂર્ણ નિર્ભરતાને ઓળખીને સંત ફ્રાન્સિસથી માતા તેરેસા સુધી સંતોએ લૌકિક બંધનોમાંથી પોતાને ખાલી કરીને દૈવી પ્રેમ માટે જગ્યા બનાવી હતી. સ્વનિર્ભરતાના વિશ્વમાં આ આશીર્વાદ આપણને સમર્પણમાં સાચી સંપત્તિ શોધવાની પડકાર આપે છે. અનંત રાજ્યને આપણી વારસા તરીકે વચન આપે છે. તેમના જીવનો આપણને પ્રેરણા આપે કે આપણે વિરુદ્ધ સાંસ્કૃતિક જીવન જીવીએ, વિશ્વાસ કરીને કે ઈશ્વરનું રાજ્ય આપણી કમજોરીઓમાંથી તૂટીને આવે છે. પ્રાર્થના. સ્વર્ગીય પિતા, આ દિવસે અમે તમારા તે સંતોનું સન્માન કરીએ છીએ જેઓ આત્માની ગરીબીમાં ચાલ્યા હતા. અમને અહંકાર અને સંપત્તિઓમાંથી અલગ થવાની કૃપા આપો, જેથી અમે ખુલ્લા હૃદય સાથે તમારા રાજ્યમાં પ્રવેશી શકીએ. બધા સંતોની મધ્યસ્થી દ્વારા અમને તેમના વિનમ્રતાના માર્ગને અનુસરવામાં મદદ કરો. અમે મસીહ આપણા પ્રભુ દ્વારા માંગીએ છીએ. આમેન. હેલો પ્રિય ભાઈઓ અને બહેનો. નવેમ્બર 1, 2025ના આપણા દૈનિક બાઇબલ કલમમાં આપનું સ્વાગત છે. બધા સંતોની સોલેમિટી. આજે જ્યારે આપણે તે સાક્ષીઓના મેઘને જોઈએ છીએ જેઓ આપણા પહેલાં ગયા છે, ઈસુ માથી ચેપ્ટર 5 કલમ 3માં આપણા હૃદયનો સીધા સંબંધો છે. આત્મામાં ગરીબો ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ તેમનું છે. આત્મામાં ગરીબનો અર્થ શું છે? તે ભૌતિક અભાવ વિશે નથી, પરંતુ હૃદયની ભાવના વિશે. ઈશ્વર વિના આપણે ખાલી છીએ તે સ્વીકારવું. જેમ સંતોએ પૃથ્વીની મહિમાને સ્વર્ગીય નિકટતા માટે વેચી નાખી હતી. લિસિયુસના સંત તેરેસ લિટલ ફ્લાવરના વિચારો, જેણે નાના બલિદાનોને મહાન પ્રેમથી અપનાવ્યા હતા. આપણી વ્યસ્ત જીવનોમાં આ કલમ આપણને થામવા માટે આહ્વાન કરે છે. હું ક્યાં વધુ કડક ચોટી રાખી છું? છોડી દો મિત્રો, અને જુઓ કે ઈશ્વરનું રાજ્ય આપણા અંદર ખુલે છે. આપણે આજની પ્રાર્થનામાં ઊંડાણથી વિચાર કરીશું અને કહીશું કે તમે તેને કેવી રીતે લાગુ કરી શકો છો. જો આ ગુંજે છે તમારા મનમાં, તો લાઈક કરો, નીચે તમારી પસંદગીના સંત પર કોમેન્ટ કરો અને કાલના કલમ માટે સબસ્ક્રાઈબ કરો. ઈશ્વર તમને વિપુલ આશીર્વાદ આપે. કોમેન્ટ્સમાં મળીશું.